નમસ્કાર દર્શક મિત્રો, ખેત સામગ્રીની ખરીદીમાં રાખવાની થતી કાળજી આ વિષય લઈને અમે કૃષિ દર્શન કાર્યક્રમમાં આપની સમક્ષ હાજર થયા છીએ ત્યારે આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, કહેવાય છે કે કોઈ પણ ખેડૂત મિત્રોને ત્યારે જ નફાકારક લાભ પ્રાપ્ત થાય જ્યારે તેઓનું બિયારણ ગુણવત્તાસભર હોય, પરંતુ આ ગુણવત્તાસભર બિયારણ કોને કહેવાય, તેની પરખ કેવી રીતે કરવી, તેનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી તે વિશે માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે શ્રી ભાવિન આઈ મહેતા સાહેબ। તેઓ નાયબ ખેતી નિયામક તરીકે ખેડૂત તાલીમ કેન્દ્ર ગોધરા ખાતે તેઓ ફરજ બજાવે છે। તો આવો ખેડૂત મિત્રો, આજના વિષયના સંદર્ભમાં ચર્ચાનો પ્રારંભ કરીએ। નમસ્કાર ભાવિન સર, ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। જી, આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો સાબિત થશે અને આપણે કહેવાય કે ખેત પેદાશોની સામગ્રીની ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી એ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે। તો સૌથી પહેલાં તો એ જણાવો કે બિયારણ કોને કહેવાય, એક નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે? જી, બિયારણ એટલે એવા દાણા કે જે ગુણવત્તામાં પૃથ્વીકરણ શુદ્ધતા ધરાવતા હોય, તેમજ જાતીય શુદ્ધતા ધરાવતા હોય, નિંદામણ રહિત હોય, ભેળસેળ વગરના હોય, સારા ઉગાવા અને સારા ઉત્પાદનની ક્ષમતા ધરાવતા હોય, ભેજ રહિત હોય અને એક સરખા કદના જે દાણા હોય એને બિયારણ કહેવાય છે। હવે બિયારણ આપણે જોઈએ તો દરેક દાણા બિયારણ નથી, પણ બિયારણ એ દરેક દાણા છે અને આવા દાણા કે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી બીજ ઉત્પાદન કાર્યક્રમમાં ગુણવત્તાના તમામ માપદંડો સાથે એને જો ઉત્પાદન કરવામાં આવેલું હોય તો એને બિયારણ કહેવાય છે। જી સર, એટલે આપણે જે માહિતી આપી તેના પરથી એટલું ફલિત થાય કે દરેક દાણાને બિયારણ ન કહી શકાય એ વાત છે। અને સર, વધુ આગળ પ્રશ્ન એ પણ થાય કે જ્યારે બજારમાં ખેડૂત મિત્રો બિયારણની ખરીદી કરવા જતા હોય છે ત્યારે અલગ અલગ પ્રકારના બિયારણો મળતા હોય છે ને તેને વર્ગીકૃત કરવા હોય તો ખેડૂત મિત્રો કેવી રીતે કરી શકે? જી ચોક્કસ, બિયારણ હંમેશા છે ને 4 વર્ગો છે। આ 4 વર્ગોમાં પ્રથમ બ્રીડર સીડ તરીકે હોય છે। આ બ્રીડર સીડ હંમેશા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા યુનિવર્સિટીમાં ઉત્પાદન કરવામાં આવતું હોય છે અને આ બ્રીડર સીડ પરથી ફાઉન્ડેશન સીડ તૈયાર કરવામાં આવતું હોય છે અને આ ફાઉન્ડેશન સીડને એજન્સી દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવતું હોય છે અને એને સર્ટિફાઈડ સીડ કહેવામાં આવતું હોય છે। અને અમુક સંશોધિત જાતો તેમજ જે પ્રમાણિત થયેલ ના હોય એવા બિયારણો ટ્રુથફુલ સીડ તરીકે ઓળખાતા હોય છે। એમ આમાં ફાઉન્ડેશન સીડ, સર્ટિફાઈડ સીડ અને ટ્રુથફુલ સીડ બજારમાં ઉપલબ્ધ હોય છે અને આ દરેક વર્ગોને એક કલર કોડ આપવામાં આવેલો હોય છે। બ્રીડર સીડમાં હંમેશા 10 બાય 15 સેન્ટીમીટરનો યલો કલર કોડ આપવામાં આવેલો હોય છે, જ્યારે ફાઉન્ડેશન સીડમાં હંમેશા વ્હાઇટ કલરનો ટેગ આપવામાં આવતું હોય છે। જ્યારે સર્ટિફાઈડ સીડ જોઈએ તો સર્ટિફાઈડ સીડમાં બ્લુ કલર, વાદળી કલરનો જેને ટેગ આપવામાં આવતું હોય છે અને જ્યારે ટ્રુથફુલ સીડ હોય તો એમાં ઓલિવ ગ્રીન કલરનું ટેગ આપવામાં આવતું હોય છે। એટલે આ 10 બાય 15 સેન્ટીમીટરનો જે ટેગ આપવામાં આવતું હોય છે તેની અંદર એ બિયારણ કઈ જાતનું છે, બિયારણનું નામ શું છે, એનો લોટ નંબર શું છે, એની ઉત્પાદન તારીખ શું છે, એની એક્સપાયરી ડેટ કઈ છે અને એની અંદર ડેટ ઓફ ટેસ્ટિંગ કયું છે, એ તમામ વિગતો અંદર લખેલી હોય છે। એટલે એ રીતના છે ને બિયારણ વર્ગીકરણ કરવામાં આવેલું છે। જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપી, ચોક્કસથી ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત થશે। હવે જ્યારે ખેડૂત મિત્રો ખરીદી કરવા જાય છે ત્યારે એટલું તો ફલિત થાય છે કે ખેડૂત મિત્રો જ્યારે બિયારણની ખરીદી કરે ત્યારે તેઓએ સર્ટિફાઈડ બિયારણ જ ખરીદવું અને પ્રમાણિત બીજ એજન્સી દ્વારા જ ખરીદી કરવી જોઈએ। પરંતુ જ્યારે ખેડૂત મિત્રો બિયારણની ખરીદી કરવા જાય છે પરંતુ એ પહેલાં કોઈ પગલાં ધ્યાનમાં લેવાના હોય છે ખરા? જી, હંમેશા આપણે બિયારણનો જેને આપણે પસંદ કરીએ તો તે પહેલાં આપણે બિયારણ જ્યાં વાવવાનું છે એ ખેતરમાં પિયત વ્યવસ્થા કેવી છે, એની આબોહવા કેવી છે, જમીનની પ્રત કેવી છે, એ તમામ પાસાઓને ધ્યાનમાં લઈ તેમજ આપણે જે ખેતરમાં જે આપણા એરિયામાં વાવવાના છે એ એરિયામાં કઈ જાતો વધારે પ્રચલિત છે અને આવી જગ્યાએ કઈ જાતો જેને અનુકૂળ છે એ હંમેશા જેને આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ। અને એક બીજી વાત કરીએ તો આપણે પાણીની અછત હોય એવા વિસ્તારોમાં જ્યારે પણ છે ને આપણે બિયારણની ખરીદી કરવા જતા હોય તો એમાં ઓછા પાણીએ પાકતી જાતોની જેને હંમેશા પસંદ કરવી જોઈએ અને જ્યાં પાણીનો જેને ભરાવો રહેતો હોય અને એવી જગ્યાએ આપણે બિયારણ વાવવાનું થતું હોય તો વોટર લોગિંગ કન્ડિશનમાં સારી રીતના જેને જાત ઉછરી શકે એવી જાતો પસંદ કરવી જોઈએ। એવી જ રીતે આપણે જો વાવણીમાં જેને મોડા પડ્યા હોય તો ટૂંકા સમયમાં પાકતી જાતો પસંદ કરવી જોઈએ અને વહેલી આપણે જેને જો વાવણી કરતા હોઈએ
તો મધ્યમ કે લાંબા ગાળાની જેને જાતોની આપણે પસંદગી કરવી જોઈએ. ખૂબ સરસ સર, મહત્વની માહિતી દર્શક મિત્રોને આપી, ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, ભાવિન સર પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ખેત સામગ્રીની ખરીદીમાં રાખવાની થતી કાળજી. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. ભાવિન સર, આપે હમણાં વાત કરી કે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂત મિત્રોએ કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ, પરંતુ ખરીદી કર્યા બાદ પણ કાળજી રાખવાની એટલી જ મહત્વની સાબિત થતી હોય છે. તો એ બિયારણની ખરીદી કર્યા બાદ પણ કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ તે વિશે પણ થોડીક વાત કરશો. જી, આપણે જ્યારે પણ બિયારણની ખરીદી કરીએ ત્યારે બિયારણ જેને હંમેશા અધિકૃત પરવાનો ધરાવતા વિક્રેતા પાસેથી જ ખરીદી કરવી જોઈએ. અને આવા બિયારણ જ્યારે પણ ખરીદી કરીએ છીએ ત્યારે હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. અને પાકા બિલની અંદર તમામ વિગતો બિયારણની, જેમ કે એનો લોટ નંબર શું છે, એની વેરાયટીનું નામ શું છે, એની ડેટ ઓફ એક્સપાયરી શું છે, એના ઉત્પાદક સંસ્થાનું નામ શું છે અને એનું સરનામું શું છે, એ તમામ વિગતો બિલ પર લખેલી હોવી જોઈએ અને એની થેલી પર પણ લખેલી હોવી જોઈએ અને બંને એકબીજાને સુસંગત થવા જોઈએ. અને આવી થેલી અને બિલ જ્યાં સુધી આપણી કાપણી ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાચવીને રાખવા જોઈએ, કે જેથી કરીને ભવિષ્યમાં જો આપણને આ બિયારણને લગત કોઈ પણ તકલીફ થાય તો આ બિલ તેમજ એ થેલીનો ઉપયોગ કરી અને આપણે આગળની કાર્યવાહી કરી શકીએ. જી, ખૂબ સરસ માહિતી આપી સર. હવે વાત કરીએ કે જ્યારે બિયારણની ખરીદી કરવાની જ વાત નીકળી છે તો ત્યારે બજારમાં સુધારેલી જાતો પણ ઉપલબ્ધ હોય છે, સંકર જાતો પણ ઉપલબ્ધ હોય છે. તો ખેડૂત મિત્રોને તેની પરખ કેવી રીતે તેઓ કરી શકે અને ખરીદી કરતી વખતે પણ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે સંદર્ભમાં પણ થોડી વાત કરશો. જી, બજારમાં છે ને સુધારેલી જાતો પણ ઉપલબ્ધ હોય છે અને સંકર જાતો પણ ઉપલબ્ધ હોય છે. હવે સુધારેલી જાત કોને કહેવાય? કે એવી જાતો કે જેમાં સ્વપરાગનયનથી જેને બિયારણ ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. અને આની અંદર જ્યાં સુધી પરપરાગનયનની પ્રક્રિયા ન થાય તો થોડા વર્ષો સુધી જેને આવા બિયારણો આપણે છે ને વાપરી શકીએ છીએ. અને આ સુધારેલી જાતોનું બિયારણ ખેડૂતો થોડીક કાળજી રાખીને જાતે પણ જેને ઉત્પાદન કરી શકે છે અને એમનો જેને થોડોક સમય સુધી છે ને ખેતીમાં ઉપયોગ કરી શકે છે. જ્યારે હું સંકર જાતોની વાત કરું એટલે સંકર જાતો એટલે કે હાઇબ્રિડ બિયારણ. આ હાઇબ્રિડ બિયારણ છે ને એમની અંદર નર અને માદાની વિવિધ જાતોના સંકરણ કરી અને પ્રથમ પેઢીનું બિયારણ ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. અને આ જે બિયારણ હોય છે એને આપણે એક જ વખત વાપરી શકીએ છીએ, બીજી વખત એને વાપરી શકતા નથી. એટલે દર વર્ષે આપણે હાઇબ્રિડ જાતો નવી જ ખરીદવી જોઈએ. જ્યારે સુધારેલી જાતોનું બિયારણ આપણે જો સારી રીતે એનું ઉત્પાદન કરેલું હોય તો એનો જેને આપણે ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. જી, ચોક્કસથી ખેડૂત મિત્રોને ખૂબ સરસ મહત્વની માહિતી સાબિત થશે આપે જે માહિતી આપીએ. હવે સર, આપણે બિયારણની વાત કરી, સુધારેલી જાતોની વાત કરી, સંકર જાતોની વાત કરી, પણ હવે વાત કરીએ આપણે ખાતરની. તો જ્યારે ખેડૂત મિત્રો ખાતરની ખરીદી કરવા માટે જાય છે તો બજારમાં પણ ઘણા બધા પ્રકારના ખાતરો મળતા હોય છે, તો તેઓ પણ તેને કેવી રીતે વર્ગીકૃત કરી શકે તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો. જી, ખાતરમાં આપણે જોઈએ તો ખાતર મુખ્યત્વે 3 પ્રકારના આવતા હોય છે: રાસાયણિક ખાતર, જૈવિક ખાતર અને સેન્દ્રિય ખાતર. રાસાયણિક ખાતર એટલે જેને બજારમાં યુરિયા, ડીએપી, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, સલ્ફેટ, પછી મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ, ઝિંક સલ્ફેટ, ફેરસ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, વિવિધ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરો, નેનો યુરિયા, નેનો ડીએપી, આ તમામ ખાતરોનો આપણે જેને રાસાયણિક ખાતર તરીકે સમાવેશ થતો હોય છે. જ્યારે જૈવિક ખાતરોમાં જોઈએ તો જૈવિક ખાતરો એટલે કે એઝોટોબેક્ટર, રાઇઝોબિયમ, ફોસ્ફેટ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા પીએમબી, પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, પછી એનપીકે કન્સોર્શિયા, વામ, આ બધા ખાતરો જે છે એ જૈવિક ખાતરો તરીકે એનો સમાવેશ થતો હોય છે. અને સેન્દ્રિય ખાતરો જોઈએ તો સેન્દ્રિય ખાતરોમાં સેન્દ્રિય ખાતરો છે, વર્મી કમ્પોસ્ટ છે, સિટી કમ્પોસ્ટ છે, એવા બધા ખાતરો સેન્દ્રિય ખાતરો તરીકે ઓળખાતા હોય છે. બરાબર, ખૂબ સરસ સર વાત કરી. હવે જ્યારે ખેડૂત મિત્રો ખાતરની ખરીદી કરવા જાય છે તો ત્યારે તેઓએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે અને સાથે સાથે કેવા પ્રકારનું ખાતર બજારમાંથી તેઓએ ખરીદવું જોઈએ તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો. જી, હંમેશા આપણે ખાતરની ખરીદી કરવા જતા હોઈએ ત્યારે સૌ પ્રથમ તો જેને અધિકૃત પરવાનો ધરાવતા વિક્રેતા પાસેથી જ ખાતર ખરીદવું જોઈએ. હવે આવા કયા કેન્દ્રો હોય છે? તો કે એગ્રી બિઝનેસ સેન્ટર હોય છે, સરકારી મંડળીઓ હોય છે, પ્રાઇવેટ રિટેલરો હોય છે, પછી નર્મદા કૃષિ સહાય કેન્દ્રો હોય છે, GATLની સંસ્થા હોય છે. તો આવી સંસ્થાઓ પાસેથી જ હંમેશા જેને ખાતરનો ખરીદી કરવી જોઈએ.
કોઈ પણ લારી કે કોઈ ટેમ્પો આપણા ગામમાં આવે તો એવા પાસેથી આપણે કોઈ દિવસ ખાતર ખરીદવું જોઈએ નહીં, કે અન્ય કોઈ જગ્યાએથી પણ ખાતર ખરીદવું ન જોઈએ. માત્ર અધિકૃત પરવાનો ધરાવતા કેન્દ્રો પાસેથી જ ખાતર ખરીદવું જોઈએ. હવે આ ખાતર આપણે ખરીદવા જઈએ તો હંમેશા જ ધ્યાન રાખવું કે જેને ખાતરની ખરીદી વખતે થેલી પર ખાતર શબ્દ લખેલો છે કે નહીં એ ખાસ ધ્યાન આપવું. જો ખાતર શબ્દ લખેલો ના હોય તો તેવું ખાતર કોઈ દિવસ આપણે ખરીદવાનું થતું નથી. તેમજ તે જે ખાતર છે એ કયા કમ્પોઝિશનનું છે, એની ટકાવારી પણ એમાં જેને પોષક તત્વોની લખેલી છે કે નહીં એ પણ ખાસ ચેક કરવું. તેમજ આ ખાતરનું ઉત્પાદકનું નામ અને સરનામું છાપેલું છે કે નહીં તેની પણ જેને ખાસ કાળજી લેવી, અને જો લખેલું હોય તો જ એ ખાતર ખરીદવું. વધુમાં દરેક ખાતરની થેલી પર એની MRP લખેલી હોય છે. એ MRP સિવાય અન્ય વધારાની કિંમત આપણે આપવાની થતી નથી. એટલે વધુમાં વધુ એટલી જ કિંમત આપણે વિક્રેતાને આપવાની થાય છે. અને આ તમે ખાતર ખરીદો છો તો ખાતરની સીલબંધ હોવી ફરજિયાત છે. અને બ્રાન્ડ પર ન જતા, કારણ કે બ્રાન્ડ દરેક કંપનીઓની અલગ અલગ હોય છે, પણ તેમાં રહેલા પોષક તત્વો એક સરખા પ્રમાણના જ હોય છે. એટલે કોઈ દિવસ છે ને બ્રાન્ડ પર ન જતા હંમેશા જેને જે પણ ખાતર ઉપલબ્ધ હોય એ જ ખાતર જેને આપણે અને આપણી જરૂરિયાત મુજબનું ખાતર આપણે ખરીદવું જોઈએ. અને ભળતા બ્રાન્ડ સાથે ભળતા નામ કે ભળતી માહિતીવાળા ખાતરો કોઈ દિવસ ખરીદવા ના જોઈએ. હંમેશા આ ખાતર ખરીદતી વખતે આટલું ધ્યાનમાં રાખવું જોઈએ અને એનું પાકું બિલ લેવું જોઈએ. અને ખાતરની થેલી પર જેટલી પણ વિગતો લખેલી છે તમામે તમામ બિલ પર લખેલી છે કે નહીં એ સુસંગત ચેક કરીને જ આપણે ખાતરની ખરીદી કરવી જોઈએ. ખૂબ સરસ સર, મહત્ત્વની માહિતી આપી ખેડૂત મિત્રોને કે ખાતરની ખરીદી કરતી વખતે તેઓએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી. વધુ આગળ ચર્ચાનો દોર આગળ વધારીએ કે હવે બજારમાં સર જે વૃદ્ધિવર્ધકો પણ મળતા હોય છે, યુમિક એસિડ્સ છે, ફ્લાવિક એસિડ્સ ને લગતા કે બાયોસ્ટિમ્યુલેટ પણ જોવા મળતા હોય છે, તો તેની ખરીદી કરતી વખતે ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી અને બજારમાંથી તેની ખરીદી કરવી પણ કેટલી હિતાવહ છે તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો. જી હવે ફેબ્રુઆરી 2021થી આપણે બોટનિકલ એક્સટ્રેક્ટ અને હ્યુમિક એસિડ છે, એમિનો એસિડ છે, પછી પ્રોટીન છે, વિટામિન છે, બાયોકેમિકલ છે, આ બધાની અમલવારી જેને લીધેલી છે. અને આ અમલવારીમાં આપણે એવી જ જગ્યાએથી ખરીદી કે જે પરવાનો ધરાવતા હોય અને અધિકૃત પરવાનો ધરાવતા વિક્રેતા પાસેથી જ છે ને આની ખરીદી કરવી જોઈએ. બરાબર છે. તો જ્યારે આ ખાતરની ખરીદી કરવા જાય છે ખેડૂત મિત્રો, તો ત્યારે તેઓએ કોઈ ચોક્કસ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડતા હોય છે અને તેનું કારણ શું હોઈ શકે તે સંદર્ભમાં પર થોડીક માહિતી આપશો. જી હવે ફેબ્રુઆરી 2018થી એક ડીબીટી પ્રથા અમલમાં આવી છે અને આ ડીબીટી પ્રથા હેઠળ ઘણા સબસિડાઇઝ ખાતરો ખેડૂતોને જેને વિતરણ કરવામાં આવતા હોય છે. અને આવા સબસિડાઇઝ ખાતરો જે પણ ઉત્પાદન કંપની હોય તેઓને વિક્રેતાઓ દ્વારા જે પણ ખેડૂતોને જેને સીધું વેચાણ કરવામાં આવેલા હોય છે એટલા જ ઉત્પાદન તરીકે જ્યારે ખાતરો આપતા હોય ત્યારે એમને સબસિડીઓ પણ જેને ચૂકવવાની થતી હોય છે. એટલે જેને ખેડૂતોને જ્યારે પણ ખાતર મળે છે ત્યારે જેને આવા ખાતરો હંમેશા POS મશીન એટલે પોઈન્ટ ઓફ સેલ મશીન મારફત જ છે ને વિતરણ કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું છે. અને આવા પોઈન્ટ ઓફ સેલ મશીનમાં આધાર સાથે લિંક હોય છે અને આધાર કાર્ડમાં આપણી બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સાથે એની ઓળખ થતી હોય છે. એટલે ખેડૂતો જ્યારે પણ જેને સબસિડાઇઝ ખાતરો લેવા જાય ત્યારે તેઓ આધાર કાર્ડ સાથે લઈને જાય અને એમનું બાયોમેટ્રિક ફિંગર વેરિફિકેશન કરી અને જેને ખાતર ખરીદી શકે છે. અને જો આપણે ખેડૂત બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટથી વેરિફિકેશન કરવા માટે સક્ષમ ના હોય અથવા જેને તેઓ વિક્રેતા પાસે જઈ શકે તેમ ના હોય તો તેમના આધાર સાથે જેને એમનો નંબર પણ જેને રજિસ્ટર્ડ નંબર જે હોય છે એની પર આપણે OTP પણ જનરેટ કરાવીને પણ ખાતરની ખરીદી શક્ય હોય છે. એટલે આમ સબસિડાઇઝ ખાતરોને હંમેશા પોઈન્ટ ઓફ સેલ દ્વારા જ જેને ખાતર વિતરણ કરવા માટેની એક વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. દર્શક મિત્રો, ભાવિન સર પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ખેત સામગ્રીની ખરીદીમાં રાખવાની થતી કાળજી. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, જેવી રીતે આપણે વાત કરી કે ખાતરની ખરીદી કરતી વખતે શું બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, પરંતુ હવે વાત કરીએ નેનો ખાતરની, કે નેનો ખાતરનું પણ અત્યારે ખૂબ વપરાશ ચલણમાં જોવા મળી રહ્યો છે અને ખેડૂત મિત્રોમાં પણ તેના વિશે ખૂબ જાગૃતિ આવેલી છે. તો આ નેનો ખાતરની ખરીદી કરતી વખતે તેઓએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ? જી. નેનો ખાતર એ નેનો ટેકનોલોજીકલ આધારિત એક ક્રાંતિકારી ઇનપુટ છે અને આ ખાતર હંમેશા આપણે જેને છંટકાવ કરીને તેનો જેને ઉપયોગ કરવાનો હોય છે. હવે આપણે જ્યારે જેને દાણાદાર ખાતર જમીનમાં આપીએ છીએ ત્યારે આપણે એને પહેલાં જમીનમાં આપીએ છીએ અને જમીનમાંથી મૂળ વાટે જેને આપણો છોડ જેને પોષક તત્વો ગ્રહણ કરતું હોય છે. જ્યારે નેનો ખાતરમાં જેને એના પાંદડા પર એના ટીપા પડતા હોય છે અને એના પર્ણછિદ્રો દ્વારા છોડ સીધો એનો જેને પોષણ લેતું હોય છે. એટલે જેને એની અંદર ખાતરની જેને જે મહત્ત્વ એફિશિયન્સી છે એ નેનો ખાતરમાં જેને 5 ગણી વધી જાય છે, જેથી જેને આપણા પાકનું ઉત્પાદન પર બહુ સારી અસર જોવા મળે છે અને આપણું પાક ઉત્પાદન સારું થાય છે. 500 mlની બોટલ હોય છે એટલે એનું ટ્રાન્સપોર્ટેશનમાં પણ જેને આપણને ઇઝી હોય છે અને એની અંદર છે ને 4% જેને નાઇટ્રોજન રહેલો હોય છે અને આપણે એને જેને છંટકાવ ડ્રોનની મદદથી પણ છંટકાવ કરી શકીએ છીએ અને સ્પ્રે પંપની મદદથી પણ છંટકાવ કરી શકીએ છીએ. સ્પ્રે પંપની મદદથી જ્યારે આપણે છંટકાવ કરીએ ત્યારે એમાં 40થી 60 ml જેટલો છે ને એક પંપની અંદર છે ને નેનો ખાતર આપણે આપવાનું હોય છે અને આવી જેને 2 જેને આપણે છંટકાવ કરવાના હોય છે. જ્યારે આપણે ડ્રોનથી આપણે છંટકાવ કરીએ ત્યારે 500 mlની એક બોટલને આપણે 1 એકર માટે જેને ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે નેનો યુરિયા સાથે સાથે અત્યારે બજારમાં નેનો DAP પણ ઉપલબ્ધ છે અને નેનો DAP પણ છે ને જેમ નેનો યુરિયા એક યુરિયાની થેલીની ગરજ સારે છે એમ નેનો DAP પણ એક DAPની ગરજ સારે છે અને આવા નેનો DAPને પણ આપણે છંટકાવ કરીને પણ આપણે જેને એનો ઉપયોગ લઈ શકીએ છીએ. તેમજ વાવણી કરતાં પહેલાં એને બિયારણને 5 ml પ્રતિ 1 કિલોગ્રામ બિયારણ દીઠ એનો પટ આપીને પણ જેને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને વધુમાં હું તમને જણાવું તો હવે જેને નેનો પ્લસ સુપર નેનો તરીકે પણ જેને નવા ખાતર જેને ઉપલબ્ધ છે બજારમાં, જેમાં 20% નાઇટ્રોજન રહેલો છે અને આવા નેનો યુરિયા છાંટવાથી આપણને જેને યુરિયા ખાતરની જગ્યાએ જેને સીધો નાઇટ્રોજનનો આપણને સીધો પાકને જેને પોષણ ઉપલબ્ધ થતું હોય છે. એટલે આવા ખાતરોનો આપણે જેને જેટલો બને એટલો જેને વધારે ઉપયોગ કરવો જોઈએ. ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મહત્ત્વની માહિતી ભાવિન સરે આપી. વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ કે હવે જ્યારે ખેતીના જે ઇનપુટ્સની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે જંતુનાશક દવાઓની ખરીદી કરવાનું પણ ખૂબ મહત્ત્વનું કાર્ય બનતું હોય છે. ત્યારે ખેડૂત મિત્રોએ એ જે તે દવાઓ જે તે પાકને આધારે ધ્યાનમાં રાખીને જ્યારે ખરીદી કરવા જાય છે ત્યારે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે સંદર્ભમાં પણ વાત કરશો. જી. જંતુનાશક દવાઓની વાત કરીએ તો જંતુનાશક દવા એક બહુ મહત્ત્વનું જેને ઇનપુટ છે અને એ સીધી પાકની ગુણવત્તા પર અસર કરે છે. અને આ જે જંતુનાશક દવાઓ છે એમાં ફૂગનાશક દવાઓ, નિંદામણનાશક દવાઓ અને જીવાત નિયંત્રણ માટેની દવાઓ બજારમાં ઉપલબ્ધ હોય છે અને એની અંદર જેને એના સક્રિય તત્વો હોય છે અને આ સક્રિય તત્વોની ટકાવારી તેમજ વિવિધ પાકોમાં વિવિધ લક્ષિત કીટકો, નિંદામણ તેમજ ફૂગને આધારિત વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરવામાં આવતી દવાઓ જ આપણે વાપરવી જોઈએ કે જેથી આપણે પર્યાવરણને પણ નુકસાન ન પહોંચે તેમજ મિત્ર કીટકોને પણ નુકસાન ન પહોંચે તેમજ આપણા પૈસાનો પણ વ્યય ન થાય અને પાકની ગુણવત્તા પણ સારી રહે. એટલા માટે આપણે હંમેશા જંતુનાશક દવાની જ્યારે પસંદ કરીએ ત્યારે જે પણ આપણે જીવાતના નિયંત્રણ માટે કે ફૂગના નિયંત્રણ માટે કે નિંદામણના નિયંત્રણ માટે ભલામણ થયેલી હોય તેવી જ દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને આવી દવા આપણે જ્યારે પણ બજારમાં લેવા જોઈએ તો એનો અધિકૃત પરવાનો ધરાવતા વિક્રેતા પાસેથી જ હંમેશા લેવી જોઈએ. જી સર, ખૂબ સરસ માહિતી આપી. જેવી રીતે સર આપણે વાત કરી કે ખાતરની ખરીદી કરતી વખતે પણ જે બાબતો તકેદારી રાખવી છે, પ્રમાણિત એજન્સી પાસેથી ખરીદી કરવી જોઈએ, ટેગ માર્ક ચેક કરવો જોઈએ, તેવી જ રીતે જંતુનાશક દવાઓની પણ જ્યારે ખેડૂત મિત્રો ખરીદી કરવા જાય તો ત્યારે પણ તેઓએ એવી કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ તે સંદર્ભમાં પણ વાત કરશો. જી, આપણે જંતુનાશક દવાઓની જ્યારે પણ ખરીદી કરીએ તો સૌ પ્રથમ તો આપણે જેને પરવાનો ધરાવતા વિક્રેતાઓ પાસેથી જ છે ને જંતુનાશક દવાની ખરીદી કરવી જોઈએ. જંતુનાશક દવાની ખરીદી કરવા જઈએ ત્યારે હંમેશા પાકા બિલનો આગ્રહ રાખવો જોઈએ અને પાકા બિલની અંદર જંતુનાશક દવાનું નામ, એનો રજિસ્ટ્રેશન નંબર, એની ડેટ ઓફ એક્સપાયરી, એનો લોટ નંબર, આ તમામ વિગતો છે કે નહીં એ ખાસ ચેક કરી લેવી જોઈએ અને આ તમામ વિગતો આપણે જે પણ જંતુનાશક દવાની જેને
પેકિંગ છે એ પેકિંગ પર પણ લખેલી છે કે નહીં એનો ખાસ ચેકિંગ કરી લેવી જોઈએ. હવે સૌ પ્રથમ જેને આપણે જ્યારે પણ જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એમાં છે ને 4 વર્ગોમાં જંતુનાશક દવાનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તેમાં જેને સૌ પ્રથમ જેને એક ત્રિકોણ દોરેલો હોય છે, એ ત્રિકોણમાં જો લીલા કલરનો ત્રિકોણ હોય તો એ જેને સૌથી ઓછી ઝેરી હોય છે, જ્યારે બ્લુ કલરનો ત્રિકોણ હોય તો એ મધ્યમ ઝેરી હોય છે, અને જો યલો કલરનો ત્રિકોણ હોય તો એ જેને ખૂબ જ ઝેરી હોય છે, અને જ્યારે લાલ કલરનો ત્રિકોણ હોય તો એ ત્રિકોણ એ સૂચવે છે કે આ અત્યંત ઝેરી છે. એટલે હંમેશા આપણે જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ તો આપણે લીલા કલરથી બ્લુ કલરથી યલો કલર અને યલો કલરથી લાલ કલર તરફ જવું જોઈએ. સીધું આપણે લાલ કલરની કે એને યલો કલરની દવાનો ઉપયોગ કરવો ન જોઈએ, કે જેથી કરીને આપણા પર્યાવરણને, આપણા સ્વાસ્થ્યને, માનવ સ્વાસ્થ્યને અને આપણા મિત્ર કીટકોને એને હાનિ ના પહોંચે. જી સર, અમારા દર્શક મિત્રોને આજના વિષયના સંદર્ભમાં ટૂંકમાં સંદેશો આપવો હોય તો શું કહેશો? જી, હંમેશા આપણે જ્યારે પણ છે ને દવાની કે ખાતરની કે બિયારણની ખરીદી કરવા જઈએ છીએ તો મોટે ભાગે જેને આપણે લોભામણી લાલચોમાં આવી અને ફેરિયાઓ કે ટેમ્પાવાળા પાસે કે અન્ય કોઈ દુકાનોવાળા પાસેથી જેને ખરીદી ન કરવી જોઈએ. માત્ર ને માત્ર પરવાનો ધરાવતા વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવી જોઈએ. અને કોઈ પણ દવા લો, ખાતર લો કે બિયારણ લો, હંમેશા પાકું બિલ લઈને જ ખરીદી કરવાનો આગ્રહ રાખો. અને જેને હંમેશા એની જે કિંમત નક્કી થયેલી છે એ કિંમત કરતાં આપણે વધારે કિંમત કોઈ દિવસ ચૂકવવી ન જોઈએ. અને એમાં જે ડેટ ઓફ એક્સપાયરી છે, મુદત વીતી નથી ગઈ ને, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એનું જે સીલ, એ પેકિંગ છે એ અકબંધ છે ને, એની જોડે કોઈ છેડછાડ થયેલી નથી ને, અથવા તો એની પર જે પણ જેને આપણે વિગતો લખેલી છે એ વિગતો સાથે પણ કોઈ છેડછાડ નથી થયેલી ને, એનો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જેથી ભેળસેળ ન થઈ શકે અને આપણને જેને ચોક્કસ વસ્તુ આપણને આપણા ખેત ઉત્પાદન માટે મળી રહે. જી સર, વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ ડીડી કિનારના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા અને દર્શક મિત્રોને ખૂબ સરસ મહત્વની માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જી દર્શક મિત્રો, જે ભાવિન સરે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. આપ સૌની આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું. ત્યાં સુધી પાલને રજા આપશો. નમસ્કાર.